ભાઈ આપણે આવી ગયા છે સંજેલિયા. તો મિત્રો સંજેલી અંદર આપણે એન્ટ્રી મારી લીધી છે. એક ગામડાનો નજારો એક નંબર લાગે છે. લોકો શું કેવું છે તમારું કોમેન્ટ કરીને કીધો. બાકી સિટી વાળા કે અમારું સિટી પણ અમારું ગામડું એકવાર જુઓ ને તમે, ગામડામાં તમે ભૂલે પડી જો. નદી નાળા પછી આપણું આ છેલ્લું ઘર આપણું આ જોવા મળે. આવું છે આપણું ગામડું, જોઈ શકો છો. દલસુખ મહારાજ ના મંદિર સુધી, હા હા ડાયરેક્ટ મંદિર જાય પેલું રહ્યું. તો જોઈ શકો છો મિત્રો મંદિરનો નજારો તમે. તો આના માટે મિત્રો છે અમદાવાદ ગયા છીએ આપણે. મિત્રો ફાઇનલી આપણે ગયા છે મંદિર પર, તમે જોઈ શકો છો. ચલો હવે આપણે કરીશું અંદર એન્ટ્રી. મિત્રો ફાઇનલી આપણે મંદિરની અંદર એન્ટ્રી કરી લીધી છે. અંદર એન્ટ્રી કરતા જ તમને જોવા મળે. ચલો પહેલા તમને એકવાર બતાવી દઉં, પછી કરીએ આપણે દર્શન. મિત્રો એન્ટ્રી થતા અંદર રામાધાણીના તમે દર્શન લાઈવ કરી શકો છો. અંદરનો વ્યૂ કેવો છે જોઈ શકો છો. અહીંયાની સામે રાખેલી છે દાનપેટી. બાકી મંદિરનો નીચેનો ફર્સ્ટ ફ્લોરનો વ્યૂ આવો છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા મહારાજ બેઠા છે. અહીંયા બધા આશીર્વાદ લેવા માટે આવેલા છે. આપણે પણ બી મહારાજ પાસે બેસે આશીર્વાદ લઈ લીધા છે. નાળા સીડી બાંધી છે, તો મહારાજ પાસેથી પણ બી આશીર્વાદ લઈ લીધા છે. ચલો હજી તો આ પહેલો માળ છે, હજી ઉપર ફરવાનું બાકી છે. હજી 8 માળ બાકી છે. તો તમને બતાવીએ કેવું છે મંદિર, શું છે. અને કદાચ ટાઈમ મળશે મહારાજ પાસેથી આપણે સચ્ચાઈ જાણશું, શું છે શું નથી. તો થોડી ઘણી વાતચીત કરવાનો કદાચ ટાઈમિંગ મળે તો હું વાત કરીશ એમની જોડે. અને અહીં ક્યારથી સેવા ચાલુ છે અને શું આપણે બધું જાણીશું. પણ જો કદાચ ટાઈમિંગ મળે તો, કારણ કે અત્યારે હવે તમે જોઈ શકો છો મહારાજ પાસે ભીડ આટલી છે, બહાર આ બધી પબ્લિક છે. તો ટાઈમિંગ મળશે તો આપણે અંદર જઈશું. અને મહારાજ ફ્રી હશે તો આપણે એમને 2-3 પ્રશ્ન પૂછશું કે આ કેટલા ટાઈમથી સેવા ચાલુ છે, ને બધું આપણે જાણવાની ઈચ્છા છે એ જાણીશું. ચલો ટાઈમિંગ મળે તો એટલામાં આપણે ઉપર ફરી આવીએ, ઉપર દર્શન કરી આવીએ, ઉપરનો નજારો જોઈએ. તો ભાઈ ફાઇનલી આપણે નીચે જોઈ લીધું છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર જવા માટે. તો અહીંયા મંદિરનું કામકાજ હજી ચાલુ છે, પૂરું નથી. પ્લાસ્ટરનું બાકી છે, એટલે પ્લાસ્ટરનું ચાલુ છે, જોઈ શકો છો. આપણે હવે ધીમે ધીમે આગળ વધીએ, આગળનું તમને બતાવીએ શું છે.
અહીંયા સીડીમાં આપણે ચડીએ છીએ અત્યારે. નું કંઈક આવી રીતના છે. તો ચલો હજી ઉપર જઈએ. પહેલે માળે આપણે ચડ્યા છીએ. પહેલા માળનો કંઈક આવો કંઈક નજારો છે. નીચેનો નજારો કંઈક આવો દેખાય. ચલો આપણે ચડીએ ઉપર, હજી આગળ જઈએ. હા એ મિત્રો, ત્રીજો માળ. ત્રીજા માળની અંદર આપણે એન્ટ્રી કરી છે. જોઈ લે અંદર. બાકી રામાપીરને ચાહવાળા લોકોને ના પૂછો વાત, કારણ કે જો અહીંયા કેટલી ગાડીઓ પડી. અહીંયા જોવા મળે, બીજી સાઈડે પડી છે. પબ્લિક રામાપીરને ચાહવાવાળી તમે જોઈ શકો છો. તો બોલો રામાપીર કી જય, ને જય રામાપીર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ. જો રામાપીરની ધજા ફરકે. જો તમે આ જોવા મળે છે એ સંજેલી છે. સંજેલીને બી અહીંયા કામકાજ ચાલુ છે એટલે કઈ બતાવવા જેવું છે નહીં. બાકી આપણે ચલો જઈએ ઉપર. ભાઈ આ છે સંજેલી મંદિર.